હરિરાય મહાપ્રભુ. વલ્લભ સાખી 74 74. કોટી પાપ છિન મેટરે લેહી વૃંદાવન નામ. તેન લોક પર ગાજીએ સુખ નિધિ ગોકુલ ગામ. શ્રી વલ્લભ સુખ નિધિ ગોકુલ ગામ. કોટી પાપ છિન મેટરે લેહી વૃંદાવન નામ. વ્રજનું તો તમે નામ લ્યો ને તોય તમારા પાપ ટળી જાય. પછી વ્રજમાં ગોકુળ હોય, વૃંદાવન હોય, નંદગામ હોય, તમને એનું અનુસંધાન આવે ને તોય તમારો બેડો પાર થઈ જાય. સવારે ઘણા વૈષ્ણવ ચાલવા જાય ને તો ગિરિરાજની માનસી કરતા હોય, ગોકુળની માનસી કરતા હોય. એનું ધ્યાન બીજે ક્યાંય ન હોય. આપણે સામા આવી જાય ને કઈ જય શ્રી કૃષ્ણ, હા ઈલાબેન જય શ્રી કૃષ્ણ. એ કે નહીં હું આ કરતી ત્યાં. જે બહુ નથી કરતા ને એને બાર બધો પ્રપંચ કરવો ગમે છે, આડંબર કરવો. જે ઘણું બધું કરે છે ને એને બાર દેખાડો નથી કરવો. જો દેખાડો કરીએ એટલે મારી વાહવા થાય, અને ના કરીએ તો મારો વલ્લભ નહીં થાય. હવે નક્કી આપણે કરવાનું છે કે વલ્લભની વાહવા કરવી છે કે આપણી કરવી છે. હવે આ સાખીનું મૂળ જે મારે કેવું છે એમાં 10 મિનિટની ગોકુળની માનસી છે. આજે સ્નાન યાત્રા એટલે યમુનાજીનું, આજે કીર્તન યમુનાજીના સ્નાન યાત્રા. તો આ સાખીને અનુસરીને ગોકુળ ગામની માનસી 10 મિનિટને આપણે કરીએ. જો આખા ગોકુળ ગામની માનસી કરવી હોય ને તો 2-2.5 કલાક થાય, જે અત્યારે સત્સંગમાં શક્ય નથી. પણ અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને એને અમ કીધું કે ચોકની માનસી કરવાની બેબી. ત્યારે એવી બહુ સમજણ નહોતી કે ચોકની માનસી એટલે શું. પછી એને અમને જ્યારે અમે ગોકુળ જઈએ ને એટલે અમને કે જો આપણે આજે ચોકની માનસી કરી તો એમાંથી મારા વાલા જો આ ઘણી વાર મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. તો એમાં જેટલું મને ગોકુળની ચોકની માનસી યાદ છે એટલે આજે પૂનમના સ્નાન યાત્રાના ભાવથી આપણે યમુનાજીને ગોકુળને યાદ કરી અને કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. અમદાવાદથી મથુરા સ્ટેશને ઉતર્યા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકોએ કીધું કે તમે બધા વૈષ્ણવ ગોકુળ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ આવો, અમે તમારી ત્યાં રાહ જોઈએ છીએ. આપણે બધા ત્યાં ગયા ત્યારે ગુરુદેવ, વહુજી અને બાળકો આપણી રાહ જોતા હતા. આ પુષ્ટિ. ગુરુદેવ રાહ જુએ એ પુષ્ટિ અને આપણે રાહ જોઈએ મર્યાદા. ગુરુદેવે કહ્યું આવો વૈષ્ણવ પૈપાન કરો. ગુરુદેવે આપણને પૈપાન કરાવ્યું. આપણે યમનાષ્ટક બધા બોલ્યા. ગુરુદેવે યમુનાજીનું પૂજન કર્યું. આપણે ગુરુદેવને હાથ વગાડ્યો, આરતી કરી અને સાક્ષાત યમુનાજીએ જાણે દર્શન દઈ હાથમાં કમળના માળાજી અને આપણને કહ્યું કે તમે કેમ મૂંઝાણા છો? આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, આ લીલાનું અનુસંધાન આપણને ગુરુદેવે જણાવ્યું. આપણે બધા રાજી થઈ ગયા. ત્યાં સામે વલ્લભના બેઠકજી બિરાજે છે, ત્યાં ગુરુદેવે જારીજી ભર્યા. આપણે બધા હાથ અડાડ્યો, બોલો શ્યામ સુંદર શ્રી અમને. તિલક કર્યા, માલાજી ધર્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ સરસાનીની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ સદે માથે. જે જન શરણ આએ અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણિ રાખત ભવધારા. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ. આપણને ગુરુદેવે કહ્યું ચરણ સ્પર્શ દંડવત કરો. પેલા આપણે શ્રીજી બાવાને ચરણ સ્પર્શ દંડવત કર્યા, વલ્લભને કર્યા. ત્યાં દંડવત કરી પછી ગુરુદેવે કહ્યું આવો વૈષ્ણવ
આ તમે બધાય મારી સાથે સાથે ચાલો. આપણે કીધું જીરાજ આપ આગળ પધારો અને અમે પાછળ. ગુરુદેવે કહ્યું ના, વ્રજમાં તો તમે બધાય અમારા સખા છો. ગુરુદેવે આપ ત્યાં પગથિયા ચડી અને જમણી બાજુ બ્રહ્મ સંબંધની દામોદર દાસજીની હરસાણીની બેઠક છે ત્યાં લઈ ગયા. પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રીજી બાવાએ દામોદર દાસ હરસાણીને આપ્યો હતો. એને દંડવત ચરણ સ્પર્શ કર્યા. બાજુમાં વલ્લભ ગુસાઈજી, પાછળ ગિરિરાજજીને યમુનાજી બિરાજે, એને દંડવત કર્યા. ત્યાંથી આપણે બધા આગળ નીકળ્યા. એટલે ગુરુદેવે કહ્યું વૈષ્ણવ એમ નીકળી ના જતા, સામે બટવાના બેઠકજી છે. બટવાના બેઠકજી આવ્યા ત્યાં ગુરુદેવે ચારીજી ચરણ સ્પર્શ કર્યા. આપણે હાથ લગાડ્યો. વલ્લભને ને ગુસાઈજીને ચરણ સ્પર્શ દંડવત કર્યા. ત્યાં બાજુમાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. આપણે પૂછ્યું જીરાજ આ ના સમજાયું. ત્યારે ગુરુદેવે કહ્યું સાંભળો, હરિરાયજીને ગોપેશ્વરજી અહીંયા ઠાકોરજીને, નવનીત પ્રિયાજીને, વિઠ્ઠલનાથજીને પલને ઝુલાવતા હતા. તો એ ઉપરણામાં ઝુલાવતા હતા, પલનું નહોતું. ત્યારે ગોપેશ્વરજીએ કહ્યું ભૈયા આપણા ઠાકોરજીને ક્યારે સોનાનું પલનું આવશે? ત્યારે કહ્યું આવતા વર્ષે આવી જશે હો, ચિંતા ના કરો. હવે આવતા વર્ષે ના આવ્યું એટલે ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા અને તરત હરિરાયજી મહાપ્રભુજીએ માનસીમાં સોનાના પલનામાં ઠાકોરજીને ઝૂલતા દર્શન અને પલના ઝુલાવતા ગોપેશ્વરજીને બતાવ્યા. ત્યારે ગોપેશ્વરજી અતિ પ્રસન્ન થયા. એ ભાવથી ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે એને દંડવત કર્યા. બહાર નીકળો એટલે ઓલું બટવાનું વૃક્ષ જે કહેવાય છે ત્યાં નીચે ગિરિરાજ બાવા હતા, એને ચરણ સ્પર્શ દંડવત કર્યા. આપણે પૂછ્યું જીરાજ આ બટવાના બેઠકજી કેમ કહેવાય છે? તો કે સાંભળો, વાત તો લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું કે ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક રોજ પૂછે જીરાજ આ શ્રીજી બાવાને પ્રાગટ્ય અને સેવાનો અધિકાર કેમ વલ્લભને આપ્યો, આપણને કેમ ના આપ્યો? ચૈતન્ય મહાપ્રભુજી હશે. પછી એકવાર કહ્યું કે તું મને પૂછ કરસ, જા વલ્લભ ગોકુળમાં બિરાજે છે એને પૂછ્યો. તો વલ્લભ અહીંયા આ વૃક્ષ નીચે બિરાજતા હતા ચોકરના, અને પેલો વૈષ્ણવ આવ્યો. હવે એની પાસે શાલિગ્રામ એના બટવામાં હતા. એટલે આવીને કે જીરાજ હું આપના કામે આવ્યો છું. એ કે પેલા જે સ્નાન કરી આવ, કલેવું કર લે, પછી બધી કામની વાત કર. તો કે આ મારો બટવો ક્યાં મૂકું? એ કે વૃક્ષ ઉપર લટકાવી દે. તો વૃક્ષ ઉપર લટકાવી દીધો અને સ્નાન કરીને આવ્યો તો એનો બટવો ના ભરે. એટલે તરત કે તમારા કોઈ વૈષ્ણવે જુઓ મારો બટવો લઈ લીધો. વલ્લભ કે બધું બોલજો, વૈષ્ણવનું નામ ન લેતો. મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા. તો કે મારો બટવો ક્યાં ગયો? ત્યાં તો એક એક પાન ઉપર એક એક બટવો, અને બટવા તો ઝૂલે રાખે. ઓલા તો આમ છક્ક થઈ ગયો, અરે આમાં મારો બટવો કયો? વલ્લભે કહ્યું તારા શાલિગ્રામ વાળા તારા બટવાને જો તું ન ઓળખી શકતો હો તો તને કેવી રીતે શ્રીજી બાવાની સેવા આપે? તરત એ વૈષ્ણવ વલ્લભના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત કર્યા અને કહ્યું વલ્લભ જે પ્રશ્ન પૂછવા આવ્યો તો એની મને તરત મજાનો જવાબ મળી ગયો. હવે આજ પછી ક્યારેય હું આ પ્રશ્ન છેડીશ નહીં. વલ્લભને દંડવત કરી અને ત્યાંથી નીકળી ગયા. એટલે આ વૃક્ષ ઉપર જે બટવાના દર્શન કરાવ્યા અનેકના, એટલે આ બેઠકનું નામ પડ્યું બટવાના બેઠકજી. પછી ત્યાંથી ને આગળ જતા હતા તો ગુરુદેવે કહ્યું વૈષ્ણવ હજી પાછા ન વળતા, અહીંયા દ્વારકાધીશ પ્રભુનું મંદિર છે અને જુઓ વલ્લભના સૈયા મંદિરના બેઠકજી છે. આપણે કહ્યું જીરાજ આ ના સમજાયું. ત્યારે કહ્યું ગુસાઈજીના ત્રુટીલાલજી બાલકૃષ્ણજી, જેમનું બીજું નામ છે રાજીવલોચનજી, જેમના નેત્રો કમળ જેવા હતા, એમના દ્વારકાધીશ અહીંયા બિરાજતા હતા. અને અહીંયા છે વલ્લભ શેડમાં પોઢવા આવતા હતા. પોઢવાનું તો બાનું હતું પણ તપસ્વીનો ઉદ્ધાર કરવા. તો આપણે કહ્યું જીરાજી તપસ્વીના ઉદ્ધારની લીલા અમને ના સમજાણી. ગુરુદેવે કહ્યું સાંભળો હજી આપણે ઘણું બધું જવાનું, તો જીરાજ અમને થોડુંક તો કહો. અને ત્યારે જરાકમાં સમજાવી દીધું કે અહીંયા એક તપસ્વી તપ કરતા હતા અને એટલા વર્ષો તપ કર્યું, એટલા જન્મ તપ કર્યું. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું તારે શું જોઈએ છે બોલ? તો કે મને વ્રજ લીલાના દર્શન કરાવો ને મારા વાલા. તો કે વ્રજ લીલાના દર્શન કરાવવા મારા બસની વાત નથી, એ તો મારો વલ્લભ આવશે ત્યારે કરાવશે. અને ત્યારે કહ્યું કે આપ પધાર્યા છો તો હવે મને દર્શન કરાવો. વલ્લભે એક ક્ષણ માટે ગોકુળના અને વ્રજ લીલાના દર્શન કરાવ્યા અને તરત પાછું જળ છાંટી અને મૂળ સ્વરૂપમાં લઈ આવ્યા. તપસ્વીએ કહ્યું અરે મારા વાલા ક્યાં મને પાછા આમાં લઈ આવ્યા? તો કે બસ તારો અધિકાર આટલો જ હતો, હવે તારે કાંઈ જોઈએ?
તો કે અહીંથી મને કોઈ ખસેડે નહીં. ત્યારે કહ્યું, હા, તને કોઈ નહીં ખસેડે. હવે ગુસાઈજીના તૃતીલાલજી બાલકૃષ્ણજીએ જ્યારે દ્વારકાધીશ પ્રભુ એમના માથે પધરાવી દીધા, કોણે? ગુસાઈજીએ. અને એકવાર એમને એમ થયું કે આ મંદિર સરખું કરાવવું, અને જ્યાં આ તપસ્વી રહેતા હતા ત્યાં ખોદ્યું, પણ ત્યાં રાજભોગ ધરાવવા ગયા તો રાજભોગમાં મંકોડા જ આવે. 2-3 વાર રાજભોગ ધરાવ્યો, પણ મંકોડા સિવાય કાંઈ આવે નહીં. ત્યારે મૂંઝાઈ ગયા બાલકૃષ્ણજી કે હવે શું કરું, કેમ આજે આવું થાય છે? ત્યારે ગોકુળનાથજીના મંદિરમાં ગોકુળનાથજીએ પૂછ્યું કે આજે દાઉભૈયાના મંદિરમાંથી રાજભોગની આરતીનો અવાજ કેમ નથી આવ્યો? વૈષ્ણવ જુઓ ને. હજી વૈષ્ણવને કે પેલા પોતાને ચિંતા થઈ, તો ફક્ત ઉઘાડા ચરણે એક ધોતી પહેરી અને દોડતા આવીને પૂછ્યું, દાઉભૈયા, આજે તમારે ત્યાં રાજભોગમાં કેમ આટલી અવેર થઈ? ત્યારે બાલકૃષ્ણજીએ કીધું, જોને વલ્લભ, આજે આવું થાય છે મંકોડા. તો કે તમે અહીંયા ખોદ્યું છે? તો કે હા, થોડું મંદિર વ્યવસ્થિત મારે કરાવવું છે. તો કે જુઓ, અહીંયા વલ્લભે એટલે કે આપણા તાતશ્રીએ આ તપસ્વીને વચન આપ્યું છે કે તને અહીંથી કોઈ ખસેડશે નહીં, એટલે અહીંયા એ તપસ્વી બિરાજે છે, એટલે તમે આ જગ્યા છોડી દો. એના સિવાય પછી કરશો તો કાંઈ નહીં થાય. અને પછી રાજભોગ દ્વારકાધીશ આરોગ્યા. એ ભાવથી આ સૈયા મંદિરના બેઠક જે અહીંયા છે અને તપસ્વી અહીંયા બિરાજે છે. ઘણી બધી લીલાઓ ગોકુળમાં જો કેવા બેસીએ તો હજારો જન્મ ઓછા પડે. ત્યાંથી નીકળ્યા એટલે ગુરુદેવ આગળ અને આપણે પાછળ, અને વહુજી ધોળ ગાતા હતા, વાંકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિને, શોભા તણો નહીં પાર. ત્યાંથી આ કીર્તન ગાતા ગાતા આપણે ગોકુળનાથજીના મંદિર આવ્યા. તો ગોકુળનાથજીનું સ્વરૂપ બધા જાણો છો. એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, એક બાજુ સાંભળીજી, એક બાજુ ચંદ્રાવલીજી, ને 2 હાથથી વેણું વગાડે અને સહસ્ત્ર પૂજા ધારણ કરીને રાજભોગ આરોગ્યા. એ ગોકુળનાથજીના સ્વરૂપના દર્શન કર્યા. આપણા ગુરુદેવ આરતી કરી, આપણને દર્શન થયા. અને 12 ગોકુળનાથજીના બેઠકજી બિરાજે છે ત્યાં આપણે દર્શન કર્યા, ગુરુદેવ આરતી કરી, અને એટલું જ માંગ્યું કે આપણા જેવી દ્રઢતા અમને આપો કે ક્યારેય અમે આપણા માર્ગમાંથી કે ક્યાંય આપણે સંશય કરીએ નહીં. બહાર નીકળ્યા તો બધા ગાયોને ખવડાવતા હતા. એમના ગોકુળનાથજી વાળા વૈષ્ણવ સામે જોઈને બધી જે લીલાનું વર્ણન કરતા હતા, શ્લોક બોલતા હતા. આપણે પૂછ્યું કે તમે બધા શું કરો? તો કે અમે જે આર્યા બોલીએ, આ ગોકુળનાથજીના પુસ્તકો બધા જ અહીંયા ઉપર બિરાજે, એના દર્શન કરતા કરતા અમે બોલીએ છીએ. અમારું સામર્થ્ય નથી કે અમે આનું કાંઈ વર્ણન કરી શકીએ. ત્યાંથી દંડવત કરી અને ત્યાં રાજા ઠાકુરમાં હેલો પડ્યો કે દર્શન ખુલી ગયા. રાજા ઠાકુરના મંદિરમાં આવ્યા, ત્યાં આપણે જોયું તો ત્યાં બાલકૃષ્ણજી બેહા ઢીમરના અને ઓલા વેપારીના રામદાસ સાંચોરાના નવનીત પ્રિયાજી બિરાજે છે, એને દંડવત કર્યા. એની આરતી આપણા ગુરુદેવે કરી ને આપણે પછી બહાર નીકળવા જતા હતા. એટલે ગુરુદેવે કહ્યું, જુઓ મારા વાલા, આ મંદિરમાં તો ઘણું બધું દર્શન કરવાનું છે, દંડવત કરવાનું છે. અત્યારે ટાઈમનો અભાવ છે એટલે હું તમને ટૂંકમાં કહું. જુઓ, અહીંયા 7 બાળકોની ચરણ ચાખડી બિરાજે છે, દંડવત કરો. અંદર જાશો એટલે તમે જુઓ ગિરિરાજજી બિરાજે છે, જેને ગુસાઈજી રોજ જે મજાના દૂધનો અભિષેક કરતા હતા. પાછળ વાસુદેવ છકડાની ઘંટી બિરાજે, એને દંડવત કરો. સાઈડમાં નંદદાસજી જે કીર્તન ગાયું હતું કે પ્રાત સમય ઉઠ કર શ્રી વલ્લભ સુત ગાન, એ જે કીર્તન ગાયું હતું અને પેલી સ્ત્રીમાંથી આસક્તિ નીકળી ગઈ અને ગુસાઈજીમાં ને શ્રીજી બાવાને થઈ અને આ કીર્તન ગાયું. એને યાદ કરી દંડવત કરીને ચોકમાં આવ્યા. તો આપણે કહ્યું હવે? તો કે જુઓ, અહીંયા યાદવેન્દ્રદાસ કુંભારનું આ કમળ છે ને, ફાગણ સુદ 7મના દિવસે ગુસાઈજી વચનામૃત કરતા હતા અને એવું કહ્યું કે આજે જો કોઈ આ મંદિરનો પાયો ખોદે તો અહીંયા સરસ મંદિર થાય. અને બધા જતા રહ્યા. યાદવેન્દ્રદાસ કુંભારે આખી રાત પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી આવીને પૂછ્યું, અરે આ પાયો કોણે આટલો બધો ખોદી નાખ્યો? કેટલા જણા હતા? આપણે હોઈએ તો અમે ખોદ્યો. મેં અહીંયા શું કીધું યાદવેન્દ્રદાસ કુંભારે, મારા વાલા, આપની કૃપાથી ને બધું થયું છે. તો એવા યાદવેન્દ્રદાસ કુંભારને યાદ કરીને દંડવત કર્યા. બહાર નીકળ્યા અને ત્યાં આપણને કહ્યું, ગુરુદેવ અહીંયા 2 મિનિટ બેસો. આપણે કહ્યું કેમ? તો કે અહીંયા વિષ્ણુદાસ છીપા બેસતા અને દ્વારપાલ તરીકે રહેતા હતા, એટલે અહીંયા બોલવાનું ઘરકામ બારકામ પ્રભુ તમારે મંદિર વિશ્રામ. વિષ્ણુદાસ છીપા અષ્ટસખામાં હતા. ઉંમર થઈ એટલે પછી
ગુસાઈજીને કહ્યું, જેરાજ હવે મારાથી ને પર્વત ચડતો ઉતારતો નથી, તો કે તું અહીંયા દ્વારપાલમાં રહે. હવે બધા પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ આવે, એને આ શાસ્ત્રાર્થ કરીને વળાવી દે. ગુસાઈજીએ પૂછ્યું, વિષ્ણુદાસ, હમણાં કેમ કોઈ પંડિતો આવતા નથી? મારો હાથ પવિત્ર થતો નથી. તો કે જીરાજ, આપ અંદર સંધ્યાવદનમાં હો કે સેવામાં હો, આપણે શ્રમ ન પડે એટલે હું જ એમને શાસ્ત્રાર્થ કરીને. તો કે ના, સાંભળ, અંદર આવે તો મારે દક્ષિણા દેવાની હોય, મારો હાથ પવિત્ર થાય. તો હવે તું જે પણ કોઈ આવે, કાશીના પંડિતો કે અન્ય પંડિતો, એને અંદર મોકલજે. આ લીલા દર્શન કર્યા, બહાર આવ્યા તો ગુરુદેવ ત્યાં રજમાં આડોટ્યા ને કહ્યું, અહીંયા મારા વલ્લભ વારંવાર પધારતા હતા, એની રજ બિરાજે છે. વૈષ્ણવો તમે આડોટો. આપણે બધા આડોટ્યા અને ત્યાં સામે ગાય ને બછરા હતા, એને આપણે ઘાસ ગુરુદેવે દીધું, આપણે બધાએ હાથ લગાડ્યો અને પછી આપણે કહ્યું હવે તો કે આખા ગોકુળની કરવી હોય તો આપણે અઠવાડિયું જોઈએ, કારણ કે 52 જણા જો અંદર હરિરાય બા પ્રભુજી ના બેઠકજી છે, તમે બધા ત્યાં દર્શન કરો. આપણે બધા એ હરિરાય મહાપ્રભુજીનું જે કીર્તન છે, સવારે આપણે પહેલું કીર્તન ગાઈએ છીએ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા, ધરત હાથ બાંધે, દોષ સબ દૂરી કરત, ભક્તિ ભાવ હેત, કાજ સબ સરસતા, ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમ સાધન કરી, મૂર્ખ જન વિદ્યમાન આનંદ દી, ચલત ક્યો અપાતે, રસિક ચરણ શરણ સદા રહતે, બડભાગી જન અપનો કરી, ગોકુલપતિ ભરતા હી બાતે. જ્યારે હરિરાયજી બહુ જ બધા વૈષ્ણવને ચોટી પડતા, આલિંગન કરતા, ગોદમાં બેસતા ને માનતા નહીં, ત્યારે કલ્યાણરાયજી અહીંયા પૂર્યા હતા અને ત્યારે સર્વોત્તમ સૂત્રના 3 દિવસ સુધી સતત પાઠ કર્યા. આ બાજુથી વલ્લભ પ્રગટ થયા, આ બાજુથી ગુસાઈજી, બે હાથ મૂક્યો અને ત્યારે કહ્યું, જય જય વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, અને એ કીર્તન ગાયું. એના દર્શન કર્યા. આગળ ઘનશ્યામજીના બેઠકજી છે, ત્યાં ભોયરું છે. હવે આ બધી લીલા વૈષ્ણવો કેવા બેસીએ તો સાંજ પડી જાય, એટલે આ બધી લીલાની વાતો હું મુકામે કરીશ. આ વૃક્ષના દર્શન કરો, આ એ અગાસીના કરો, આ ચિંતામણી છે સરસ મજાના સુંદર, એમને ગળેથી જ ચરણ છે. આની લીલા પણ અદભુત છે. રઘુનાથજીના બેઠકજી છે, પણ આ બધાનું મહાત્મા અત્યારે કહેવાશે નહીં. ચલો આપણે જશોદા ઘાટે બધા પાન કરીએ. જો અહીંયા જશોદાજી જળ ભરવા આવતા અને ઠાકોરજી બાલ ક્રીડાગર કરતા. આપણે માનસીમાં વિચાર કરો કે યશોદાજી જળ ભરવા આવ્યા જ, આપણે કહ્યું, માં અમને એક ઘડો આપો ને, અમે આપને ત્યાં જળ પધરાઈ આવીએ તો ઠાકોરજીના દર્શન થાય અને આખો દિવસ ઠાકોરજીના ઝારીજીને સામગ્રી થાય તો અમારો અંગીકાર થાય. માં વિચારમાં પડી ગયા. ત્યારે આપણે કહ્યું, માં વિચાર ના કરો, અમે બધા વલ્લભના છીએ. વલ્લભના છીએ એમ કહ્યું, ત્યાં તો માથે જળનો ઘડો પધરાવી દીધો. આપણે ડેલી ગયા તો ઠાકોરજી આપણી રાહ જોતા હતા. આપણને આલિંગન કરી અધરામૃતનું પાન કરાવ્યું અને ઘડો આપણા હાથમાંથી લઈ લીધો. ગુરુબીને કોણ કરે એસી સખી, ગુરુબીને કોણ કરે. ત્યારે ગુરુદેવે કહ્યું, હજી તો ગોકુળના જુઓ તમે, બ્રહ્માંડ ઘાટ ને રમણ, કેટલા ઘાટ ને કેટલું બધું છે, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે ચોકની માનસી અહીંથી હવે આપણે આગળ જઈએ. પાછા ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ આવ્યા, ત્યાં આપણે બધાએ પાન કર્યું. વલ્લભના બેઠકજીએ દંડવત કર્યા. શ્રીજી બાવાને ખૂબ ભેટ્યા અને કહ્યું, હે મહારાણી માં, હે શ્રીજી બાવા, હે વલ્લભ, છોકરના વૃક્ષ નીચે આપ બિરાજો છો, આપે અમને ચોકની માનસી કૃપા કરીને કરાવી, એવી રોજ સવારે અમને ચોકની, ગોકુળની માનસી, ગિરિરાજજીની માનસી, અડેલની માનસી કરાવવાની કૃપા કરજો, અને જ્યારે સમય મળે ત્યારે આખા ગોકુળની માનસી કરાવવાની કૃપા કરજો. બોલો વલ્લભાધીશ. આ સાખીના વિરામ આપીએ અને કાલે હવે આવશે 75. નંદ નંદન સિર રાજ હે, બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હે, ઉત ગોપી ઉત કાન શ્રી વલ્લભ, ગોપી ઉત્કાન. વાંગ મુક્તાવલી. એટલા બધા ગ્રંથો, પુષ્ટિ માર્ગ એટલો બધો અગાધ છે કે તમે સુરદાસ એવું કહેતા હોય કે હું કરોડો અબજો જન્મ લઉં ને અને કરોડો રસના આપો, રસના એટલે જીભ, તો મારા એક રૂવા જેટલો હું
ગુણાનુવાદ ન કરી શકો. જો 1.25 લાખ કીર્તન રચવા વાળા સુરદાસી આવું કહેતા હોય તો ઈલાબેન તો તુચ્છ છે, એ શું બોલી શકે? પણ આ બધી વલ્લભ કૃપા કરે તો આપણે ક્ષણમાંથી ક્ષણ આજે તારી એક પલ જાય લાખની, તો માળા રે જપી લે મારા શ્યામ. બસ સતત એ વિચારવાનું કે આપણે એક ક્ષણ નકામડી જાય નહીં. હરિરાય વાઘ મુક્તાવલી. આ કેવી રીતે સેવા એનું અનુસંધાન જે હરિરાયજી કરે છે. આનું બહુ વિવરણ એટલે ન કરાય કે આ બધું વલ્લભકુળના બસની વાત છે, આપણા બસની વાત નથી. તત્ત સજ્જીકૃતે સમ્યક ગોદ નવ્ય નાદિકે ભાવયિત્વા તુ તત્ર સ્વામિની વિહિતાચરણમ હૃદય કૃત્વા નિજાચાર્યમ ધન્યવાનેક તત્પર સ્વયં સમર્પિત કામચાર્યા દ્વારકમ જન. ત્યારબાદ સખડી સંધાણા વગેરે જેવા સિદ્ધ થાય કે તરત જ શ્રી ઠાકોરજીની સેવા ગોપીજનો જ કરી રહ્યા છે, આપણો અધિકાર નથી. એટલે આપણે ટેરો લાવી દઈએ છીએ ને એવી ભાવના કરી શ્રી મહાપ્રભુજીને હૃદયમાં પધરાવી દિનતા તેમજ એકાગ્રતા પૂર્વક મહાપ્રભુજીની કાર્યથી. જો આ બધું પુષ્ટ કોણ કરી દે? વલ્લભ. અને વલ્લભકુળ એ સાક્ષાત વલ્લભ જ છે. જો એ પુષ્ટ ના કરે, ઓલા બેનનો કાલે બોમ્બે થી ફોન આવ્યો, એને શું કીધું? ઈલાબેન સેવા તો આટલા વર્ષથી કરતી હતી, સ્વરૂપે છે, મંદિરે છે, વસ્ત્ર એ છે, આભૂષણ એ છે, પણ હવે મને આ સ્વરૂપમાં સાક્ષાત હોય ને એવું મને સ્પર્શ થાય છે. હવે મને એવો આનંદ આવે છે, હવે મારા પ્રભુ વિના રહેવાતું નથી. હવે એક પણ ક્ષણ. તો આ બધું ક્યારે થયું? જ્યારે વલ્લભકુળ એટલે કે સાક્ષાત વલ્લભે પુષ્ટ કરી દીધા તો. બાકી પુષ્ટ કર્યા વિના એ તો રમકડા જ છે. તો હવે શું કે છે? કાની કોની આપવાની? મહાપ્રભુજીની. તમે જો ઘણી વાર આપણાથી સામગ્રીમાં મીઠું વધુ હોય, ઓછું હોય કાંઈ, તો આપણે કાની આપીએ તો ઠાકોરજી આરોગે ને. એકવાર છે ને મારી બા આમ તો ખરી કરી અને કાકડી ધરાવે, એકવાર ભૂલી ગઈ ખરી કરતા, ચાખીને થૂકી નાખવાની, અને કાકડી ધરાવી તો આટલી જ. ને પછી પ્રસાદ લેવા બેઠા ને હું હતી તો મારામાં એને 2 પિતા મૂક્યા. મેં તો અરર આવી કડવી ધરાવી. મારી થાળીમાંથી એને લઈ લીધી. એટલે મને એમ કે એક બાજુ મૂકી દેશે. મને કે આ ગાય નહીં ન દેવાય. મેં તો કા આપણા ઠાકોરજી કડવું આરોગ્યા ને એટલે વારે આરોગવાનું. તો ત્યારે મને સમજણ નહોતી. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, લગભગ 30-35 વર્ષ પહેલા. મેં કે તું લઈ લે, મને ન દેતી. તમે માનશો ને એરી કોઈ આટલા 5-7 પિતા હતા ને કાકડીના, એકલી કડવા ખાઈ ગઈ. એને બીજું કાંઈ ન લીધું, સેજ કોર લીધો. એ કે મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો અને જે આંખમાંથી આંસુ જાય, આને કહેવાય પુષ્ટિ. આપણે શું કરીએ? કડવું નીકળું, ખારું છે, તરત બાજુ મૂકી દઈએ. ના, મારા પ્રભુ આરોગ્યા એટલે મારે લેવાનું. તો અહીંયા શું કે કાની કોની આપવાની? વલ્લભની. એકાગ્રતા પૂર્વક શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગો એવી વિનંતી કરી. બધું જાતે ઠાકોરજીને સમર્પવું, ભોગ ધરવો, બીજા ઉપર આધારિત તું ધરી દે ને તું ધરી દે ને. ના, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. માં કોણ છે? હું. બાબા કોણ છે? તમે. તો આપણા ઠાકોરજી એવા એ કોના હોય? આજે આકાશના લગ્ન નહોતા થયા ત્યાં સુધી એને જમવા આવે, ઓલા પાડોશી બેઠા હોય અને મને 2 તાવ હોય તો એમ કે રેવા જો ઈલાબેન 2 રોટલી કરી દઉં છું. આકાશ મારી હામો જોવે, મમ્મી ઠંડી આવશે તું દે ને જમવા. અને જેવી એને થાળી પીરસીને કહું ને ભાઈ હવે બેઠી છું અહીંયા, હા હવે તું તાર બેસ. મને ખબર મારા દીકરાને 4 રોટલી, આટલી દાળ, એને ઘી ગોળ જોશે, મારા દીકરાને શાકમાં દહીં જોશે, છેલ્લે છાશ જો. આ બધી માને ખબર હોય મારવાલા. તો લૌકિકમાં આ ખબર હોય તો અલૌકિકમાં આપણા ઠાકોરજી કે માં મને તને ખબર છે ને મને શું જોઈએ, તો બીજા ધરે તો મારા ઠાકોરજીને આનંદ આવે નહીં. એટલે જ તમે જો આપણા ઠાકોરજી આપણે કોકને ત્યાં પધરાવીએ ને ત્યારે ઉદાસ બની જાય કે માં આજે તું મને પ્રેમ કરસ ને એવો કોઈ પ્રેમ ન કરે. ભલે ઓલા વૈષ્ણવ ગમે એવું રાખે પણ માં એમ માં, બાકી બધા વગડાના વાહ. તો અહીંયા શું કે છે? તમે કાની આપો ને ભોગ ધરાવો. એટલે કાની આપો એટલે ઠાકોરજી આરોગ્ય વિના રે નહીં. બોલો વલ્લભાધી શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન
વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત કરે છે એનું અનુસંધાન. એતદ્વ્યાતો રચિતાનામ માત્રા સ્પર્શેચ્છયા મોહો ભવસિંધુત્લો દુષ્ટો હરિચર્યાનું વર્ણન. અર્થ: વિષયો ભોગવવાની ઈચ્છાથી જેનું ચિત્ત વારંવાર તૈયાર આતુર થયેલું એવા મનુષ્યો માટે ભગવદ લીલાનું વર્ણન સંસાર સાગર તરી જવા માટે નૌકારૂપ છે. આપણે બધા વિષયો ભોગવવા માટે, પછી કામ હોય કે પછી ગાડી હોય કે બંગલા હોય કે પૈસા હોય કે બાર કીટી પાર્ટી હોય કે હોટેલો હોય કે જે હોય તે, પણ વિષયો ભોગવવા માટે આપણે તત્પર રહીએ છીએ. હવે એની અંદર શું કહે છે કે હવે એને એમાંથી તરવું હોય તો કેવી રીતે તરવું? તો કે ભગવદ લીલાનું અનુસંધાન કરો, ભગવદ ગુણાનુવાદ કરો. આ ભગવદ ગુણાનુવાદ એ નૌકા છે. ગમે એવી નદી ઊંડી હોય, ગમે એવું પાણી હોય, ગમે એવા વમળો હોય, ગમે એવા તરંગ હોય, સામે કાંઠે જવું હોય, તમને તરતા ન આવડતું હોય, કાંઈ વાંધો નહીં, આ નૌકામાં બેસી જાઓ, પણ શરત એ છે એનો નાવિક મારો વલ્લભ હોવો જોઈએ. તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા કોણ કે છે? નારદજી, કે તમે ભગવદ લીલાનું અનુસંધાન કરો. હવે જો મને સત્સંગ આવડે? ના આવડે. મને આ બધી લીલાઓ આવે? ના આવડે. તો અહીંયા બેસું ત્યારે કોણ કૃપા કરે? વલ્લભ વિના આ બધું બોલી શકાય? વલ્લભ વિના તમારા મોઢામાંથી શબ્દો, જો એવું અભિમાન આવી જાય, હું કરું. વલ્લભ કે બેસી જાઓ ઈલાબેન, બસ હવે તમે તમારા લખણ તમે દેખાડ્યા, હવે પૂરું. હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ સ્વાદ હતા. હવે કે છે સુબોધિનીજી, માત્રા સ્પર્શ છે વિષયોને સ્પર્શ કરવાની, એટલે કે ભોગવવાની ઈચ્છાથી. એતદ્યાતુ રચિતા, જેમનું ચિત્ત આતુર સંસારમાં હોય ને. હવે અહીં બેઠા છે, હવે કોઈક મહેમાન આવ્યું, તૃપ્તિએ સરસ રસોઈ મહારાજને કીધું બનાવો. હવે અહીં સુગંધ આવે એટલે આપણે શું કહીએ? આજે કંઈક નવું બનાવ્યું લાગે. જુઓ, બેઠા છીએ અહીંયા, ગુણાનુવાદ થાય, ઠાકોરજી સાક્ષાત બિરાજે, છતાં ચિત્ત ક્યાં ગયું? સુગંધમાં. ઓલો વઘાર થયો એટલે અહીંયા આવ્યું, કારણ તમારું ચિત્ત હજી શ્યામ સુંદરમાં નથી, હજી ગુણાનુવાદમાં નથી, આ પ્રભુ અહીં બિરાજે છે એમાં નથી, હજી ચિત્ત તમારું ભોગમાં છે. તો કે ત્યારે શું કરવાનું? તમે ભગવત લીલામાં ચિત્ત ચોંટાડી દો, ભગવત લીલાની નૌકામાં બેસી જાઓ. એક ગામ હતું, ત્યાંથી એક કાકા છે ને રોજ બીજે ગામ, એક ગાવ દૂર, પેલા છે ને આવી રીતે સત્સંગમાં દૂર જાતા હતા, અમે જોયેલું છે. તો એ અડધો ગામ, એટલે અહીંથી તમે ઇન્કમ ટેક્સ જાય ને એટલું ગામ દૂર, ત્યાં સત્સંગ કરવા જાય. એટલે રોજ પ્રસાદ લઈને કાકા હાલતા હાલતા જાય. નિષ્કંચન હતા, ગાડા બાડા હતા ને, અને રાતના 11 વાગે આવી જાય. હવે એમ કરતા ઘરડા થયા, એટલે પછી ઘરડા થયા એટલે ચાલીને આવે ને એટલે થાકી જાય. એટલે પછી આવે અને જેવું ગુણાનુવાદ ચાલુ થાય એટલે બિચારાને જોકા આવે ને હોઈ જાય, નસકોરા બોલે. એટલે બે ચાર મારા જેવા હોય, દરેક જગ્યાએ મારા જેવા દોઢા હોય, એમાં બે ચાર યુવાન એવા, એ કે બાપા હોવું જ હોય તો ઘરે હોઈ જતા હોય, તો અહીંયા શું કામ હુવા આવો છો? અહીં હુવા આવો છો? કાકાએ જવાબ દાદાએ બહુ સરસ છે, ભાઈ તમે વલ્લભની નૌકામાં બેસો ને, પછી તમે સૂતા છો કે બેઠા છો કે ઊભા છો કે નાચો છો કે ગાવ છો, એ વલ્લભ કાંઈ નથી જોતા. જેમ તમને પાર ઉતારી દે ને એમ મને ઊંઘતો હોઈશ ને તો મારું વલ્લભ પાર ઉતારી દેવાનો છે. ત્યારે બધાએ દંડવત કર્યા, બાપા તમે તો 50 વર્ષથી આવો છો, અમે તો હજી 5 દીથી આવ્યા, દૂધિયા દાંતવાળા આવું બોલીએ છીએ. તો જેને વલ્લભની નૌકા મળી જાય ને મારા વાલા, એને પાર ઉતરવાની ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે સંસારમાં રહીએ, બહાર જઈને પંચાયત કરીએ, કોક આવે તો વાતો કરીએ, પણ આપણે નૌકા કોની છે? વલ્લભની. આપણો નાવિક કોણ છે? વલ્લભ છે. આપણો સારથી કોણ છે? વલ્લભ છે. એટલે આપણે કાંઈ ચિંતા કરવાની, ડૂબવાની નથી. એ નૌકામાં પાણી આવવાનું નથી, એ નૌકા તૂટવાની નથી. એ નૌકા એવી છે કે પાર કર્યા વિના, કિનારે લાવ્યા વિના રહેવાની નથી.
વિષયોને સ્પર્શ કરવાની એટલે કે ભોગવવાની ઈચ્છાથી જેમનું ચિત્ત આતુર છે એમના માટે ભગવત લીલાનું વર્ણન જ સંસાર સાગર તરવાનું એકમાત્ર સાધન. તમે જુઓ, સેવામાં હજી આપણે બેઠા હોય ને તો ચિત્ત બીજે જાય. હવે અહીંયા તો તમારે હું બોલું ને તમે સાંભળો, હું નથી બોલતી, વલ્લભ બોલે છે, વલ્લભ સાંભળે છે, તો તમારું ચિત્ત તમે બહાર જવા દો. કોણ આવ્યું, પાણી આપ્યું કે નહીં, ચા આપ્યો, જે બહાર થવું હોય એ થાય. આપણો આ મજાનો કયો રૂમ કહેવાય? સત્સંગ રૂમ નહીં, ઓલા પિક્ચરમાં કયો હોય, હવે નામ નહીં આવે, એ પિક્ચરમાં ઓલો ડાયરેક્ટર આ બધું કરે એને શું કહેવાય, કયો રૂમ કહેવાય? હવે નહીં યાદ આવે, તમને તો નહીં જ આવે. તો હવે એ રૂમમાં બેઠા છીએ, હવે બહાર જે થવું હોય થાય, આપણે લેવા નહીં. જેવા અહીંથી બહાર જાશું, મમ્મી આવ્યા હતા સારું, પછી મમ્મી એને આમ કર્યું સારું, ભલે કર્યું, પણ આપણે તો અહીંયાથી તે ગયા નહીં. આપણું ચિત્ત ક્યાં રહ્યું? આપણી નૌકામાં. સંસાર સાગવાનું એકમાત્ર સાધન છે. મૂળ શ્લોકમાં એક જ પદ મૂક્યું છે. તેથી નારદજી વ્યાસજીને એવું સૂચન કરે છે કે હું જેવી રીતે કીર્તન કરું છું તેવું કીર્તન સંસાર સાગર પાર કરવાની નૌકારૂપ છે. મૂળ શ્લોકમાં હિ અવયવ મૂક્યો તે દિવસે ચોક્કસ તમે ભગવત ગુણાનુવાદ કરશો તો ચોક્કસ આપણે કઈ કેવું ને, આ થશે જો આવ્યો એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બતાવે છે કે 33મા શ્લોકમાં કહ્યા પ્રમાણે સાધુ સંતો ભગવાનના ચરણ કમળમાં બિરાજે, એટલે ઠાકોરજીની દ્રષ્ટિ ક્યાં હોય છે? ચરણારવિંદમાં. તે કીર્તનનું શ્રવણ કરે છે, તેમજ ભગવાન પ્રિય શ્રવા છે, એમને કીર્તન ગાન સાંભળવું બહુ પ્રિય છે, એટલે એને ભગવત ગુણાનું ગાન. ઠાકોરજી આમ કરીને બેઠા હોય, એને બહુ ગમે છે ગુણાનુવાદ સાંભળવા. શું કામ? આપણે બીજું કઈ આવડતું નથી. હવે આપણે ઠાકોરજી કરે અમારું કાંઈ કરી શકીએ, પણ ઠાકોરજી કરે છે એટલે એની વાતો તો ગુણાનુવાદ તો કરી શકીએ ને. આજે તમે ઓફિસ પ્રેસમાં કમાતા હો, તમે જાતા હો, તો મને પ્રેસ શું આવડે? હું કાંઈ ન કરતી હો, પણ અહીંયા કોક આવે એટલે હું વાત કરું, મારા મિસ્ટરને પ્રેસનું કામ કેવું પડે, એ ટેન્ડર ભરે. હવે જો હું તમારા વખાણ કરું, મને કાંઈ નથી આવડતું. જો લૌકિકમાં તમને આવું ગમતું હોય તો મારો વાલો તો આ દુનિયા ચલાવવાળો ત્રિલોકનો નાથ, હવે એના ગુણાનું વાત કરીએ તો એ આમ કરીને સાંભળે જ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન છે મારા વાલા? માટે કીર્તન કરનારને ભગવાન દરેક સિદ્ધિ આપે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में जासोय निवेरो. सूर्य का कहे
વિવિધ આદરો બિના મૂલકો ચેરો ભરોસો દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને સ્નાન યાત્રાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.